સમાજ સેવાના મહાન પ્રયત્નને આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છીએ ત્યારે અંકલેશ્વર ખાતે આજરોજ સરદાર ધામ વડોદરાના લોકાર્પણ કાર્યક્રમના સંદર્ભે પાટીદાર સમાજની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પાટીદાર સમાજના નેતા તથા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, સરદાર ધામના ઉપાધ્યક્ષ જસવંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન અંકલેશ્વરના ઉદ્યોગ અગ્રણીઓ વિપુલ ગજેરા, NK નાવડિયા, હસમુખ પટેલ, મહેશ પટેલ, કિશોર નાછડિયા તથા યોગેશ પટેલ સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સભામાં સરદારધામ વડોદરાના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી અંકલેશ્વર તેમજ સમગ્ર ભરૂચ જિલ્લાના પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી। બેઠક દરમિયાન આયોજન, પરિવહન વ્યવસ્થા અને સમાજના વ્યાપક જોડાણ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આગામી 11મી મે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજી સમસ્ત પાટીદાર સમાજ દ્વારા દીકરા દીકરીઓના શિક્ષણ, કૌશલ્યવર્ધન, સ્કિલ ડેવલપમેન્ટ, હોસ્ટેલ્સ અને સર્વાંગીણ રીતે પોતાના પગ ઉપર ઊભા રહી શકે એવી ઇન્સ્ટિટ્યૂટ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદાર ધામ વડોદરામાં 2000 દીકરા દીકરીઓની આવી સંસ્થા એનું એમના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે। અને અમારા સંસ્થાના સરદાર ધામના પ્રધાન સેવક ગગજીભાઈ, જેમના વિચારથી આ રાજ્યના જુદા જુદા ઝોનમાં આવા સરદાર ધામ સંસ્થાના નિર્માણ થઈ રહ્યા છે। આજે અમે લોકો, મારી સાથે અહીંયા સરદાર ધામના ઉપાધ્યક્ષ જસવંતભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। અમે આ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને એમને આમંત્રણ આપી રહ્યા છીએ।